આજે દાહોદ પોલીસની 6 ટીમોએ અલગ અલગ શહેરોમાં તેમજ ધોરીમાર્ગો ઉપર ત્રાટકી ફિલ્મી ઢબે પીછો કરી બીજા કોઈ શહેરો તરફ મનરેગા કૌભાંડના આરોપીઓ ન ભાગે તે પહેલાં 5 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે, જેમાંથી ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના મંત્રી બચુભાઈ ખાબડનો બીજો પુત્ર કિરણ ખાબડ અને મંત્રી બચુભાઈ ખાબડનો ભાણેજ જે મનરેગા શાખા ધાનપુરમાં એપીઓ તરીકે પદસ્થ છે દિલીપ ચૌહાણ, આસિસ્ટન્ટ પ્રોગ્રામ ઓફિસર ભાવેશ રાઠોડ, ધાનપુરના તત્કાલીન ટીડીઓ તેમજ હાલમાં જિલ્લા પંચાયતમાં ડેપ્યુટી ડીડીઓ તરીકે પદસ્થ રસિક રાઠવા તેમજ એનજે કન્સ્ટ્રક્શનના પ્રોપ્રાઇટર પાર્થ બારિયા સહિત 5 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે। મનરેગા કૌભાંડમાં ફરિયાદ દાખલ થયા બાદ કૌભાંડમાં સામેલ મંત્રી પુત્ર કિરણ ખાબડ તેમજ અધિકારીઓ તેમજ કર્મચારીઓ પોલીસ કાર્યવાહીથી બચવા માટે જિલ્લા બહાર નીકળી ગયા હતા। દાહોદથી સેંકડો કિલોમીટર દૂર ભૂગર્ભમાં ઉતરે તે પહેલાં એસપી ડૉક્ટર રાજદીપસિંહ ઝાલાએ નિયુક્ત કરેલી 6 અલગ અલગ ટીમો એક સાથે ધરપકડ કરવા માટે નીકળી હતી, જે બાદ મંત્રી પુત્ર કિરણ ખાબડને હાલોલ વડોદરા ધોરીમાર્ગ પરથી ઝડપી લેવામાં આવ્યો। તત્કાલીન ટીડીઓ અને હાલમાં ડેપ્યુટી ડીડીઓ રસિક રાઠવાને છોટાઉદેપુરના બોડેલીથી ઝડપી લેવામાં આવ્યો। એપીઓ ભાવેશ રાઠોડને સુરતના માંગરોળથી ઝડપી લેવામાં આવ્યો। મંત્રીના ભાણેજ તેમજ આસિસ્ટન્ટ પ્રોગ્રામ મેનેજર દિલીપ ચૌહાણનો પોલીસે રાજકોટ સુધી પીછો કર્યો હતો અને તારાપુર ખાતે ધોરીમાર્ગ પરથી ઝડપી લેવામાં આવ્યો હતો। મનરેગા કૌભાંડમાં ફક્ત 3 ગામોમાં 71 કરોડની ગેરરીતિ સામે આવી છે, જેમાં પકડાયેલા બંને મંત્રી પુત્રોએ 29.45 કરોડના કામો કર્યા હતા, જેમાં બળવંત ખાબડે રાજશ્રી કન્સ્ટ્રક્શન પીપેરો કંપની મારફતે 9 કરોડના કામો કર્યા હતા, જે પૈકી 82 લાખના કામોમાં કૌભાંડ આચરવામાં આવ્યું છે, જ્યારે કિરણ ખાબડની શ્રીરાજ ટ્રેડર્સ કંપનીએ 2021થી 2024 દરમિયાન 30 કરોડ ઉપરાંતના કામોમાં ઘોટાળા કર્યા હોવાનું સામે આવવા પામ્યું છે। તે જ પ્રમાણે પોલીસે પકડેલા એનજે કન્સ્ટ્રક્શનના પ્રોપ્રાઇટર પાર્થ બારિયાએ સરકારનું 5.2 કરોડનું કરી નાખ્યું છે। ધાનપુરમાં આસિસ્ટન્ટ પ્રોગ્રામ ઓફિસર તરીકે પદસ્થ દિલીપ ચૌહાણ રાજ્ય કક્ષાના મંત્રી બચુભાઈ ખાબડનો ભાણેજ હોવાથી કૌભાંડ મામલે ખુલ્લો દોર મળ્યો હતો। મામાને મળેલી સત્તાના જોરે બળવંત ખાબડની શ્રીરાજ કન્સ્ટ્રક્શન કંપની પીપેરો તેમજ કિરણ ખાબડની શ્રીરાજ ટ્રેડર્સને મળેલા કામોને અગ્રિમતા આપી આસિસ્ટન્ટ પ્રોગ્રામ ઓફિસર તરીકે મળેલી તેમની સત્તાઓનો દુરુપયોગ કરી મનરેગા કૌભાંડમાં બિલો બનાવડાવી, સિક્કા મારવા, મંજૂર કરાવવા સહિતના કામોમાં અંગત રસ દાખવ્યો હતો। તે સિવાય ધાનપુર તેમજ બારિયામાં કામ કરનાર એજન્સીઓને પણ પોતાને મળેલી સત્તાઓનો દુરુપયોગ કરી એજન્સીઓને લાભ પહોંચાડવામાં આવ્યો હતો। તેવા મહાકૌભાંડી ઘોટાળાનો ભાંડાફોડ થતાં સરકાર અને સિસ્ટમ હરકતમાં આવી હતી, જે ગામડાઓમાં સરકારનો વિકાસ પહોંચાડી ગામડાઓનું ઉત્થાન કરવાનું હતું। ગામડે ગામડે સુવિધાઓ ઊભી કરવા સરકાર યોજનાઓ થકી વિકાસ કરતી હોય છે, તેની જગ્યાએ આ મહાકૌભાંડીઓએ પોતે માલે તુજાર થયા હતા અને જનતાના ટેક્સના પૈસાનો સરકારની તિજોરીને કરોડો રૂપિયાનો ચૂનો લગાડવામાં આવ્યો હતો। વધુ 5 આરોપીઓની પોલીસે ધરપકડ કરી લીધી છે। આ કેસમાં રાજકીય દબાણ હોવા છતાંય દાહોદ પોલીસે ખૂબ હિંમત દાખવી અને આ આરોપીઓને ઝડપી લીધા છે। ત્યારે આ મામલે આઈઓ જગદીશ ભંડારીએ શું જણાવ્યું હતું, જાણીએ। મનરેગાની તપાસ દરમિયાન 7 જેટલા આરોપીઓ અગાઉ પકડાઈ ચૂક્યા હતા કે જે જેલ હવાલે થઈ ચૂક્યા છે અથવા પોલીસના રિમાન્ડ ઉપર છે। આજરોજ 4 જેટલા અન્ય આરોપી, જેમાં કિરણ ખાબડ કે જે એજન્સીના પ્રોપ્રાઇટર છે, દિલીપ ચૌહાણ કે જે એપીઓ તરીકે કામ કરતા હતા, આર.કે. રાઠવા જે તત્કાલીન ટીડીઓ હતા અને પાર્થ બારિયા કે જેઓ એજન્સીના ઓનર તરીકે કામ કરતા, આ 4 લોકોને અટક કરવામાં આવેલી છે। આ છે 5મો એક્યુઝ છે, જેમને પોલીસ દ્વારા રાઉન્ડ કરવામાં આવેલો છે અને હાલમાં ટીમ ઓન ધ વે છે।